स्वागत है आपका गुजरात फर्स्ट पर। नमस्कार। आज के इस बजट को कैसे देखती हैं, क्योंकि कहा जा रहा है कि यूपीए की गवर्नमेंट में गुजरात के साथ बहुत ही सौतेला व्यवहार किया जाता था। आज जब बजट के दिन प्रधानमंत्री नरेंद्र मोदी के अगुवाई में इस तरह से गुजरात को सौगात दी जा रही है, क्या कहेंगी? સૌથી પહેલા તો આપણા વિત્ત મંત્રીજીને પણ ધન્યવાદ અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એમણે જે રીતે વાત કરી કે આ બજેટ ઇનોવેટિવ અને ઇન્ક્લુઝિવ છે અને પ્રધાનમંત્રીએ ખુદ નિર્મલાજીને ધન્યવાદ કીધા. પણ નિર્મલાજીએ પોતે જે વાત કરી છે કે આ સર્વાંગીણ સર્વસ્પર્શી અને સર્વસમાવેશી આ બજેટ છે અને આ અંતરિમ બજેટ છે. એટલે અંતરિમ બજેટ છે એટલે 2000 જુલાઈમાં જ્યારે હેટ્રિક સાથે પ્રધાનમંત્રી શ્રી જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે તો તે વખતે પૂર્ણ કક્ષાનું બજેટ આવશે. પણ એ બજેટ કરતાં પહેલાં 2047ની અંદર જે વિકસિત ભારતની એક કર્તવ્યકાળની શરૂઆત છે, આ કર્તવ્યકાળને વેગ મળે એના માટેની આ પૂરી વ્યવસ્થા છેલ્લા 10 વર્ષથી કરવામાં આવી છે. ખાસ કરીને 4 મુખ્ય સ્તંભ કહી શકાય: યુવાઓ, મહિલાઓ, ગરીબો અને કિસાનોને આધાર સ્તંભ રાખીને જે વિવિધ યોજનાઓ થઈ, દરેક સરકાર એકબીજાના સમન્વયથી જે રીતે કામ કરી રહી છે અને કામની સાથે સાથે એમણે અમૃતકાળ માટે જે પંચામૃત લક્ષ્ય રાખ્યા છે, લક્ષ્યની સાથે સરકાર ખૂબ કટિબદ્ધ રીતે આગળ વધી રહી છે. બીજી રીતે જોવા જઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સૌથી મોટે જે પૂંજીગત વ્યવસ્થા કહેવાય એની માટે સૌથી મોટું બજેટ આ વખતે 11,11,11,111 કરોડ જેટલી માતબર રકમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે ટોટલ જીડીપીના 3.54% છે. અને એને કારણે યુવાનોને વેગ મળવાનો છે, ગતિ મળવાની છે, યુવાનોની અપેક્ષા પૂર્ણ થવાની છે અને એની સાથે રોજગાર પણ પેદા થવાનો છે. એટલે જે ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, જે વિકસિત ભારતની કલ્પના જે કરી છે અને જે ગતિ પકડી છે પ્રધાનમંત્રીશ્રીએ, એને આગળ વધવાના છે. અત્યારે રેલવેને જે અંતરિમ બજેટની અંદર વ્યવસ્થાના ભાગરૂપે જે ગયા વખતના 2,40,000 કરોડ કરતાં 2,52,000 કરોડ મળ્યા અને 2,52,000 કરોડની સાથે ગુજરાતને 8,587 કરોડ રૂપિયા મળ્યા. એટલે એના માટે પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ કરીને જે કિલોમીટરની ગતિથી જો એનો તફાવત જોઈએ તો પહેલાં 132 કિલોમીટરની ગતિથી કામ ચાલતું હતું, અત્યારે ગુજરાતની અંદર 701 કિલોમીટરની ગતિથી કામ ચાલે છે. 87 જેટલા અમૃત ભારત સ્ટેશન, જેને ટોટલ 1300 આખા દેશના છે, તેમાંથી આ કામના સ્ટેશનના કામ પૂરા થઈ ચૂક્યા છે અથવા તો એ કામની શરૂઆત થઈ ચૂકી છે. અને એની સાથે સાથે 856 જેટલા કહી શકાય કે ફ્લાયઓવર, અંડરપાસ, જેની બધી વ્યવસ્થા છે કે જે આ ગતિને વેગ આપવાનું છે, તો એના માટે પણ ખૂબ સરસ વ્યવસ્થા થઈ છે. 28 જેટલા સ્ટેશનો ઉપર વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટ, એટલે વન સ્ટેશન વન પ્રોડક્ટ, એની વેચાણ કામ ચાલી રહ્યું છે. હું એવું કહી શકાય કે આના માટે 3 કોરિડોર સ્પેશિયલ બનાવવામાં આવ્યા: એનર્જી, મિનરલ અને સિમેન્ટ. એટલે જ્યાં ફ્રેડ એટલે કે માલ સામાનનું વહન ચહન થાય, એની સાથે એ માલ સામાનના વહનની અંદર ફ્રેડ કોરિડોર ગુજરાતમાંથી પણ જાય છે. અને એની સાથે જે જગ્યા ઉપર હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર છે કે જ્યાં વધારે પડતું ટ્રાફિકનું ભારણ છે, પોર્ટ કનેક્ટિવિટી કરવાની છે, આના માટે ગતિશક્તિ મોડેલની કલ્પના કરી. અને ગતિશક્તિ મોડેલ એટલે જે રેલવેએ શરૂઆત કરી કે રેલવેને ખૂબ બધા મંત્રાલયની અંદર પરમિશન લેવાની હોય, તો એ ગતિશક્તિ મોડેલને કારણે સમયસર એ કામ શરૂ થાય, પૂરા થાય અને એની મંજૂરીઓ મળતી જાય. એટલે જે ગતિથી વિચારેલું છે કે એની અંદર લોજિસ્ટિકના સુધાર થાય, એટલે એનો જે વાહન વ્યવહારનો જે ખર્ચ થાય અને એના માટે જે એનર્જી કહી શકાય, આપણે સિમેન્ટની જે કોરિડોર હોય, આપણા લાઇમલાઇટ હોય, એની સાથે સાથે આપણા મિનરલ જુદા જુદા પ્રમાણમાં કોલસો હોય, આ બધાને લઈ જાઓ, લોખંડને માલ પરિવહન હોય, આ બધાને માટે અલગ વ્યવસ્થા સરકારે વિચારી છે. સૌથી મોટી વાત, જે આત્મનિર્ભર ભારત તરફ વધતા આપણા પોતાના તૈયાર થયેલા જે વંદે ભારત ટ્રેન, જેની ખૂબ સફળતા છે, લોકોએ ખૂબ અભિનંદન પણ પાઠવા છે. અને વંદે ભારત જેની 75 જેટલી જોડીમાં ટ્રેન ચાલી રહી છે, જુદા જુદી રાજ્યોને એનો લાભ મળી રહ્યો છે. પણ એની સાથે વંદે ભારતના ડબ્બા જે આપણે ત્યાં ભારતમાં તૈયાર થયા છે, એને આધારે 40,000 જેટલી બોગીઓને એવી રીતે વંદે ભારતની તરત પર તૈયાર કરવામાં આવશે, જે સામાન્ય યાત્રીઓની સુવિધા એટલે ઇઝ ઓફ ટ્રાવેલિંગની અંદર મદદ કરશે. એની સાથે સાથે જે આ
સ્ટેશનો છે તેને જે ડેવલપ કરી રહ્યા છે એમાં રોડ કનેક્ટિવિટી થઈ જાય, બીજા જે ટ્રાન્સપોર્ટેશનના મોડ છે એની સાથે પણ એને જોડીને કામ થઈ રહ્યું છે. જે 3/4 જેટલો દરિયા ભાગ છે ભારતનો પણ અને ગુજરાતનો પણ, તો એની સાથે પોર્ટની અંદર કનેક્ટિવિટી થઈ જાય, આવવા જવા માટે એનો ઉપયોગ થાય. તો એના માટે ખાસ કરીને સરકારે ખૂબ એના પર ફોકસ રાખ્યું છે. જે બજેટ અત્યારે ફાઇનાન્શિયલ સપોર્ટ આપ્યો છે રેલવે મંત્રાલયને, એના માટે આપણે નિર્મલાજી અને નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનવો પડે. અને એની સાથે સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મહિલાઓલક્ષી, જે મહિલાઓ નેતૃત્વ લે એના માટે જે સરકાર પ્રયત્ન કરી રહી છે, અને એના માટે જે લખપતિ દીદી જેનો ટાર્ગેટ જે છે તે 2 લાખમાંથી 3 લાખનું કરી દીધું. ખાસ કરીને બહેનોને ઘર, જે સપનાનું ઘર હોય છે એ 4 કરોડ ઘર બનાવ્યા પછી બીજું 2 લાખનો ટાર્ગેટ રાખ્યો આવતા વખતે. આપણી જે આંગણવાડીની અને જે આશા વર્કર બહેનો છે એને આયુષ્યમાન યોજના સાથે જોડી દીધી. સર્વાઇકલ કેન્સર માટેની જે તપાસ છે એમાં સુવિધા, એમાં કન્સેશન મળવાનું છે. સૌથી સરસ 22 જાન્યુઆરીએ રામ મંદિરના નિર્માણના દિવસે પ્રધાનમંત્રીજીએ સવારે આટલું સરસ કામ કર્યું અને સાંજે જે સોલાર રૂફ ટોપની જે આખી પોલિસી રજૂ કરી, સામાન્ય પરિવારના ઘરે જે 1 કરોડ લોકોને ઘરે જે સોલારની સુવિધા મળવાની છે તેને કારણે 15,000 થી 20,000 વાર્ષિક આવકમાં એમને બચત થવાની છે. જો વધારે વીજ ઉત્પન્ન કરે તો સરકાર એને ખરીદી પણ લેવાની છે. એવી જ રીતે કિસાનો માટેની સન્માન નિધિ, પશુઓ માટે મત્સ્ય યોજના, અનેકવિધ યોજનાઓની સાથે સીડ્સનું આપણું પ્રોડક્શન થાય, ઇનોવેટિવ એટલે સંસાધન થાય, એના માટે સરકારે 1,000 કરોડનું ખાસ બજેટ રાખ્યું છે. તો આવી રીતે એવું કહી શકાય કે અંતરિમ બજેટ હોવા છતાં પણ મોદીજીની ગેરંટી અને મોદીજીએ કરેલા કામોને આધારે એમણે જે એક આખા વિશ્વની અંદર એક ઇમેજ બનાવી છે અને ઇમેજની સાથે પૂરી ગતિ પકડી છે, આ ગતિને સપોર્ટ કરવા વાળું આ બજેટ રહેશે. मैम, बजट के बाद विपक्ष का भी अब बयान आ रहा है और इसे महज एक अफवाह भी कहा जा रहा है और इस बजट को भी बकवास कहा जा रहा है. कैसे कहेंगे? પહેલાં તો એવું છે ને કે એ લોકો બજેટમાં હાજર રહ્યા એ જ મોટી વાત છે, બાકી તો બહાના કાઢીને પાર્લામેન્ટની અંદર ઊભા જ નથી રહેતા. રાષ્ટ્રપતિના અભિભાષણની અંદર પણ ગઈકાલે આખા સરકારનું ઓવરઓલ વિઝન જ્યારે આપવામાં આવ્યું ત્યારે, અને એ લોકોની જે વાસ્તવિકતા જમીન પર છે ખૂબ જુદી છે. વિરોધ કરવો એમના માટે સામાન્ય ઘટના છે. ગયા વર્ષે પણ આવું બોલેલા, એના આગલા વર્ષે પણ આવું બોલેલા, એના આગલા વર્ષે પણ આવું બોલેલા. એ લોકો જે આખું જે રીતે એ લોકોનું ગઠબંધન કહેવાય ને, ઠગબંધન જે કહેવાય, તેમાં જે ફૂટફાટો પડી છે, એ લોકોને સમજ નથી પડતી કઈ દિશામાં જવું. મને તો 2 દિવસથી જે નવાઈ લાગે છે કે એ લોકોનો વિરોધ પક્ષના નેતા તરીકે અધીર રંજન ચૌધરી અહીંયા છે જ નહીં, મમતા જોડે ત્યાં પશ્ચિમ બંગાળની અંદર છે, અને રાહુલ ગાંધીજી તો યાત્રા પર નીકળ્યા છે. એટલે યાત્રાની અંદર શું જન સમર્થન મળે છે આપણને નથી ખબર, પણ બજેટની અંદર કોઈ સૂચન આપ્યા હોય, કોઈ મેનિફેસ્ટો કહ્યું હોય કે કોઈ જાતની વાત કરી હોય કોન્ક્રીટ, એવું અમને ધ્યાનમાં નથી. જ્યારે પ્રધાનમંત્રી અનુભૂતિજીની વાત કરે, અનુભૂતિની અંદર તમે જોવો છે કે 26 જાન્યુઆરીની પરેડની અંદર 70% જેટલી આ બધી યુવતીઓ, જે બધા આપણા ટેબ્લો હતા અને જે કંઈ આપણી સેનાની જે યાત્રા જો એની અંદર જે રીતે મહિલા સશક્તિકરણ તરફ જે આપણે આગળ વધતા ભારતની એક દ્રશ્ય દુનિયાએ જે છબી નિહાળી એ અકલ્પનીય છે. એટલે એમાં પણ હાજર નહીં રહેવાનું. જ્યારે વિશ્વ પોતે માની રહ્યું છે કે કોવિડના વેક્સિન, કોવિડ પછી જે રીતે અર્થવ્યવસ્થા ગતિ પકડો, તો આપણે 7% દરથી આપણો વિકસિત દર જાળવી રાખ્યો છે. સૌથી વધારે જીએસટી કલેક્શન આ વખતે થયું છે. જીએસટીને કારણે નવી યુવા પેઢી અને આ ટેક્સ સ્લેબને કારણે જે આખી સિસ્ટમ ઇકોનોમી ઊભી થઈ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે જેને મળતી યોજના જેના ખાતામાં સીધી જાય, એટલે જે લીકેજ છે તે બધા બંધ થઈ ગયા છે. આવી અનેકવિધ વાતો છે કે તમે જો એક પછી એક મુદ્દાઓ કાઢો તો કોઈ સેક્ટર એવા નથી. અમારું ટેક્સટાઇલનું સેક્ટર જુઓ, પીએલઆઈની સ્કીમ જેટલી 16 જેટલી વ્યવસ્થાઓની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આત્મનિર્ભર તરફ આપણે આગળ વધીએ છીએ, અને એની અંદર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવું, લોકલ ઇન્વેસ્ટમેન્ટ આવું, નવા સ્ટાર્ટઅપ થવા, નવા સ્ટાર્ટઅપની સાથે સાથે એ લોકોને ફાઇનાન્શિયલ સપોર્ટ મળવો, અનેકવિધ સર્વાંગી, હું તો એવું કહી શકાય કે સર્વવ્યાપી જ આ બજેટ છે કે જે અંતરિમ હોવા છતાં પણ લોકોને અંદર એમાં કંઈક કશું ને કશું એવું દેખાય છે કે જે પહેલો જ આંકડો કહી શકાય કે 11,11,111 કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, એટલે એના પરથી જ ખ્યાલ આવી જાય કે સરકાર શું વિઝન સાથે આગળ વધી રહી છે. એટલે હું પ્રધાનમંત્રીજીને તો હંમેશા એવું કહું કે આપણે સૌ નસીબદાર છે કે આવા વિઝનરી પ્રધાનમંત્રી મળ્યા, અને પ્રધાનમંત્રીની સાથે સાથે કામ કરવાની અમને સૌને તક મળી. પૂરી એકબીજાના સમન્વય સાથે દરેક મંત્રાલય એકબીજા સાથે સમન્વય કરીને આગળ વધી ગયા છે. રેલવેનું બજેટ પહેલાં અલગ થતું હતું, હવે એને સાથે જોડી દીધું છે. ફાઇનલ
ફાઇનાન્શિયલ સપોર્ટની સાથે સાથે એને જે રીતે ફંડનો સતત વધારો થાય, રોડ હોય, જે ધાર્મિક સ્થાનો હોય, આપણા પોતાના મોટા જે ટુરિઝમ સેક્ટરો હોય એના માટે જે વિચારીએ છીએ, લોકો જે અહીંયા આવે છે, સ્વચ્છ ભારતનું નિર્માણ, સ્વાસ્થ્ય હોય, આ બધી જ યોજનાઓના જો આંકડા આપણે જોઈએ તો છેલ્લે કેટલાય કરોડ રૂપિયાના બજેટની અંદર ફાઇનાન્શિયલ સપોર્ટની સાથે એક વિઝન સાથે પ્રધાનમંત્રી આગળ વધી ગયા છે. વિકસિત ભારત યાત્રા જે 40 દિવસ ચાલી, સરકાર જ્યાં સરકાર નહોતી, સરકારમાં અમે નથી, એ જગ્યા ઉપર પણ જઈને લોકોને મળતા લાભો સરકારે પોતે એના દ્વારે જઈને આપ્યા છે. એટલે જ્યાં ડબલ એન્જિનની સરકાર છે ત્યાં, અને એના સિવાય પણ લોકોની એક અપેક્ષા બંધાઈ છે કે અમારું સપનું જો કોઈ પૂરું કરી શકશે 2047માં, જો આપણે ઇકોનોમી જે કહેવાય કે 3જા નંબરની ઇકોનોમી તરફ આગળ વધીએ 5મા નંબર પરથી, તો એના પૂરું કરવા માટેના પૂરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ આ વખતે તૈયાર કરવામાં આવ્યો છે કે જુલાઈની અંદર જ્યારે 3જી વખત પ્રધાનમંત્રી બન્યા પછી જે પૂર્ણ કક્ષાનું બજેટ આવશે તે ખૂબ સરસ રીતે આ ગતિને વેગ પકડનારું હશે. 8,587 करोड़ जो गुजरात को आज मिला है, क्या आपको नहीं लगता कि 15 साल पहले मिलना चाहिए था? એવું તો ઘણી બધી ઘટનાઓ છે કે આપણને જે સતત બજેટમાં વધારો મળતો જાય છે એનો ઉપયોગ પણ થતો જાય છે. જ્યારે જ્યારે બજેટ હેડ ફાળવવામાં આવે ત્યારે ખાસ કરીને એવું જોવા મળે કે બજેટ તો આપી દીધું પણ એ બજેટનો યોગ્ય ઉપયોગ થવો, એ યોગ્યમાં કોઈ પણ જગ્યા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમયસર પૂરા થવા, જે ગતિશક્તિ મોડેલની વાત છે, જે મલ્ટી મોડેલ હબ બન્યા છે, જે જગ્યા ઉપર લોજિસ્ટિકને પર ભાર આપવામાં આવ્યું છે કે કોવિડ પછી ઓક્સિજન ટેન્કર હોય કે કિસાનની ટ્રેનો ચાલી હોય કે લોકોને ગતિની અંદર જે એક વેગ પકડાઈ ગયો છે, જે કમ્ફર્ટ્સ આપ્યું છે, જે સ્વચ્છતા આપી છે, રેલવે એક નવું રૂપ આપી દીધું છે, એક બુલેટ ટ્રેનની ગતિ પકડાઈ ગયા છે ને એ ગતિની સાથે સાથે વંદે ભારતની એક જે નવી દોડ મૂકી છે એની અંદર મને લાગે છે કે પ્રજા ખૂબ ખુશ છે. છતાં પણ હજુ આટલા મોટા દેશની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ આગળ જતાં એની શરૂઆત થઈ ચૂકી છે. એનું કેબલિંગ કરવું કે એને સાથે સિગ્નલ ને માટે કોઈ પણ માનવ રહિત સિગ્નલ ઊભા કરવા કે કવચની પ્રક્રિયાથી સુરક્ષિત આપણા કોરિડોર બનાવવા, આ બધી જ ગતિથી કામ ચાલી રહ્યા છે. एक आखिरी सवाल करूंगा मैम, बुलेट ट्रेन पे बैठने का सपना देशवासी बहुत दिन से देख रहे हैं, खासतौर से गुजरात के लोग, महाराष्ट्र के लोग. कहाँ तक काम पहुंचा है, कब तक ये सपना पूरा होगा? ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જો સરસ મોડેલ જોવું હોય બુલેટ ટ્રેનનું, તો એ જાપાન સાથેની સમજૂતી થયા પછી 250 કિલોમીટરનું કામ થઈ ચૂક્યું છે. ખાસ કરીને હું એવું કહી શકું કે એના જે સ્પાન છે, એના જે સ્ટેશન છે, એના જે કોરિડોર છે, એના જે નદીઓ છે, નદીઓની અંદર મોટા પિલર લાગવાના બધા જ કામ ખૂબ ગતિથી સમયસર ચાલી રહ્યા છે. 2026ની અંદર જે બિલીમોરા સુરતની વચ્ચે જે ટ્રાયલ રન ચાલવાની છે એના માટેના સ્ટેશનો એની પોતાની ડિઝાઇન પ્રમાણે તૈયાર થઈ ચૂક્યા છે. એટલે જે મહારાષ્ટ્ર સાથે કોઈ પણ મોટા પ્રોજેક્ટની અંદર સૌથી મહત્વનું પાસું હોય તો લેન્ડ એક્વિઝિશન હોય. ને આ લેન્ડ એક્વિઝિશનનું કામ જે વચ્ચે ઉદ્ધવ ઠાકરેની સરકારમાં જે ગતિમાં આપણને વિઘ્નો આવ્યા હતા, અત્યારે ડબલ એન્જિનની સરકારમાં પૂરી ગતિથી આ કામ ચાલી રહ્યું છે. એટલે મહારાષ્ટ્રનો ભાગ હોય, ગુજરાતનો ભાગ હોય કે એની અંદર થતા સ્ટેશન હોય, ટેકનોલોજી જે ટ્રાન્સફર થઈ છે, ખાસ કરીને જે LNTએ જે સપોર્ટ કરીને આપણા જે એન્જિનિયરો મિકેનિકલ વર્ક થઈ રહ્યું છે, સૌથી મોટી એશિયાની લેબ બની છે, એની અંદર આપણો નવયુવાન ખૂબ સરસ રીતે આગળ વધી ગયો છે. એ લોકોના ઝડપથી સારી ક્વોલિટીનું કામ આપણે સૌ અહીંયા કરી રહ્યા છે. એટલે બુલેટ ટ્રેન એક આપણા માટે ખૂબ સરસ લર્નિંગ પ્રોજેક્ટ અને એક સરકારનું એક વિઝન છે, જે નરેન્દ્ર મોદીજીનું સપનું છે, એને સાકાર કરવા માટેની એક સરસ શરૂઆત છે. 2026 तक पूरा हो जाएगा. जुलाई में जो हम लोगों ने टारगेट सेट किया કર્યો છે ત્યાં સુધીમાં આપણે પૂરું કરી દેશું. शुक्रिया मैम बात करने के लिए. तो साफ तौर से रेल राज्य मंत्री दर्शना बेन जरदोश जी का कहना है कि 2026 तक सभी देशवासियों को जो बुलेट ट्रेन में बैठने का सपना है वो जब प्रधानमंत्री नरेंद्र मोदी का तीसरा कार्यकाल आएगा तो पूरा हो जाएगा. कैमरामैन गौरव सक्सेना के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट, दिल्ली.